આપના હાથે સુવર્ણપુરનું પ્રથમ સોપાન શરૂ થયેલું. પ્રતિષ્ઠા આજે થઈ ગુરુદેવ ની પધરામણી થઈ સ્વાધ્યાય મંદિર માં. એ પણ આજે ગુરુદેવ હીરાબાઈ ના બંગલામાં હતા. ત્યાંથી આ સ્વાધ્યાય મંદિર તૈયાર થયું એટલે ગુરુદેવ અહીંયા પધાર્યા. સ્વાધ્યાય મંદિર નું ઉદ્ઘાટન થયું. સ્વાધ્યાય મંદિર નું ઉદ્ઘાટન થયું. પેલા વેલું હતું ને. હજી તો સ્થાનકવાસી સંપ્રદાયમાં કઈ પ્રસંગો ખાસ થયા નહોતા. સ્વાધ્યાય મંદિર નું ઉદ્ઘાટન એ પેલા વેલું હતું. એ વખતે બધાને બહુ હોશ હતી. સ્વાધ્યાય મંદિરમાં એટલો બધો શણગાર કરેલો હતો. પણ પેલા વેલું એટલે બહુ લાગતું. સ્વાધ્યાય મંદિર નું ઉદ્ઘાટન કરી ગુરુદેવ પધાર્યા. શણગાર એટલો બધો હતો જાણે આમ કઈક જોઈને જ એમ લાગતું હતું કે કઈક પ્રભાવના મંગળ રૂપ લાગતું. તે વખતે શીતળ પ્રસાદ બ્રહ્મચારી આવેલા હતા. ઉદ્ઘાટન પ્રસંગ કેદીના આવેલા હતા ને એ પ્રસંગ ઉપર હતા. કેદીના આવેલા બધા પાઠ બોલતા હતા ને બીજ કરતા હતા. બે આજે બહુ પ્રસંગ હું ઉત્સાહ વાળો બધાને લાગે. અને સેજા બધા વરઘોડાના રૂપમાં નીકળેલા હતા. પેલા વેલું હતું ને એટલે આ બધા અહીંયા ગાતા આવડું ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિર. તો 8 દિવસથી જો ઘરે ભક્તિ કરતા હતા. એ ભક્તિ આમ ફોટા રાખીને ભગવાન તો હતા ને ફોટા રાખીને. ચોપડી નાની સંગીત વિભાગ કરીને ત્યારે છપાવી હતી. ધજા લઈને જતા હતા. ત્યાંથી વ્યાખ્યાન પૂરું થાય ને એટલે કેટલા દિવસથી તો ગાતા ગાતા ઘરે આવતા હતા. એ વખતે આ બધું તુજ પાદ પંકજ જ્યાં થયા એ બધું એ વખતે આમ તો બનાવેલું નથી, શેમાંથી લીધેલું છે. પણ ગુરુદેવ ને બધું લાગુ પડી જાય એવું હતું ને એટલે એમાંથી કેટલીક કડી લીધેલી છે. દેરાવાસી નું છે. હિંમતબેન બધા પૂછવા થોડું બોલ્યા હતા વ્યાખ્યાન થોડું. હજી ભગવાન ની પ્રતિષ્ઠા એવું કઈ
થયેલું નહીં ને આ પહેલો પ્રસંગ એટલે બધાને બહુ જ ઉત્સાહ આવે. પહેલો પ્રસંગ જ આવો ઉભો થયો છે. પહેલો જ આ સ્વાધ્યાય મંદિરનો પ્રસંગ હતો. વાંચનમાં કઈ જાતની વાત કરીએ છીએ એ વખતે વ્યાખ્યાન કરી પેલા તો ખાસ કહેતા નતા, અંદર અંદર કોઈને ખાનગી રાખવા. એ વખતે વ્યાખ્યાન થોડું બોલે. પછી મામાને શંકા પડી છે એટલે હા, એ પૂછવા ગયા. સમયસર આગળ અહીંયા બધા ભક્તિ કરતા હતા. બધું પેલા વેલું હતું ને. એ તો સ્વાધ્યાય મંદિર એમ ફરતા ફરતા બોલતા હતા. હિંમતભાઈ ગૌરવતા હતા. કાવ્યનો શોખ તો પહેલેથી છે. કાવ્યનો શોખ ત્યાં એ વખતે એકલું જંગલ હતું, એમાં વચ્ચે સ્વાધ્યાય મંદિર. એ એવું સરસ લાગતું હતું. ફરતું બધું જંગલ જ હતું. આ કાંઈ એકે મકાન નતા. ઓલું સેનિટેરિયમ છે એ હતું. અત્યારે તેમાં થોડો ફેરફાર થયો. બાકી વચ્ચે એક સ્વાધ્યાય મંદિર એટલે એક જંગલમાં એક મકાન હોય ને બહુ સરસ લાગતું. કોઈ આશ્રમ હોય કોઈ મુનિ નો કે હા, એવું. હા, એ શણગાર એવો કર્યો હતો જાણે એટલા બધા ફૂલ ફૂલ બધું હતું. એનું કાગળનું પણ આમ જાણે ઊંધો બગીચો કેમ હોય એવું આમ ઘીચો ઘીચ બધું કર્યું હતું. એવું કર્યું. હા, ઉપર જાણે કેમ બગીચો ખીલો હોય. ઉપર ઠેઠ વેન્ટિલેટર, એક એક વેન્ટિલેટર ની વચ્ચે 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 બધે કાગળનું કાંઈ કાંઈ એવું બધું કરેલું હતું ને વચ્ચે આખું બધું બાંધેલું હતું ને બગીચો જાણે કેમ હોય તો ફૂલ 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 બધું એવું હતું. બધું એક જ દિવસે એક ટાઈમ. પેલા ઉદઘાટન થયું, ગુરુદેવ ની પધરામણી થઈ અંદર ને પછી પ્રતિષ્ઠા, પછી વ્યાખ્યાન અને વ્યાખ્યાન પછી પેલા શું ભૂલી ગઈ, પેલા પ્રતિષ્ઠા હતી ને પછી વ્યાખ્યાન હતું. આ ઉદઘાટન, આ પ્રતિષ્ઠા પછી તરત જ વ્યાખ્યાન. એક જ દિવસે બધું ઉદઘાટન ગુરુદેવ પધાર્યા અંદર અને પછી પ્રતિષ્ઠા ને પછી વ્યાખ્યાન. શીતળ પ્રસાદની પાઠ બોલતા. વૈશાખ વદ આઠમ મને કેમ એ વખતે ઊંસમાં શું કર્યું મને યાદ યાદ નથી.
પછી બધું મારું ને મારું શું કરવું કઈ એ મને યાદ નથી. ખોટા તો છે. જે થાય એ બધું ગુરુદેવની આજ્ઞાથી થતું હતું. આજે જ બધા પ્રતિષ્ઠામાં હાથે હાથે નહોતી કરી, બધું ગુરુદેવની આજ્ઞાથી થતું હતું. બે પુસ્તક ભરાવ્યા હતા ને એકને આમ મૂક્યું ને એક ગુરુદેવને અર્પણ કર્યું. હતી જો ને ગોખલાની પ્રેમી સુરત મખમલમાં ભરાયેલું છે ને. આ તેજી સુરત થી કરાયેલું પછી કેટલા વર્ષોનું છે એ પટ્ટો બધો કરેલો. અંદર ચંદની ને બધી એના બધા બોરિયા ને બધું માતાજી હાથે પકડે. એ ચંદ ની તો અત્યારે ફરી ગઈ, બધું કાળું થઈ ગયું હતું ને ઘણા વર્ષોથી. બાજુમાં બે ને ત્રણ ભરાઈ હતી, પછી એને બોરિયા હતા એ આપે. કેટલું માણસ આવ્યું હતું, ઉદઘાટન હતું ને એટલે સાથે ગોળ ભરાઈ ગયું. આપણા તરફથી જમણવાર કેટલું માણસ ને કેટલું બધું હતું બધું. અત્યારે બધી મોંઘવારી કેટલી છે, બધું સસ્તું કેટલું ને માણસો કેટલા. ઉત્સાહ ભક્તિ બધું તો પહેલેથી જ ખૂબ હોય એવું લાગે છે. ઠીક આજે ગામની પ્રતિષ્ઠાનો દિવસ ભગવાન હા હા મોટો વર્ગ.
ભગવાનની પ્રતિષ્ઠા હતી જ આનંદ આનંદ હતો. બધા હતા ને ગુરુદેવ ના બધા તે દી તો થોડું કરી શણગાર કરી તો બહુ લાગે. જય સમયસાર જય સમયસાર એ ગાયને મને એ સંગીત ત્યારે ચોપડી બહાર પડી હિન્દી લોકો માંથી ક્યાંકથી આવેલું છે. હા મળી ગયેલું આગળ કેર નું મંડપ નાખેલું એ વખતે જ્યાં બાયણું હોય ને બહાર નીકળે ને એટલે બાયણા આગળ કેરના સ્તંભ ને રાત્રે જો જૈનમ જેતું શાસન બધું લખ્યું હતું ઓસરીમાં હાથે આમ રાત આખી ઉતાની તેથી પણ નાની ઉંમર બધું શરીર કામ કરતું હોય. ભગવાનની પ્રતિષ્ઠા પેલા વેલી થઈ ત્યારે એવું બધી ખૈરાની જાગ્યા કરી એવું થતું. નાની ઉંમર હોય ને એટલે પેલી વેલી ભગવાનની પ્રતિષ્ઠા કોઈ જાણતું નતું ને પંચકલ્યાણિકમાં ને એમાં એટલે જેમ ઓલા પંડિત કેમ કર્યા કરતા એટલે ત્યારે એવું કર્યા કરતા હતા. પેલા વેલું હાવ હતું. નાની ઉંમર શરીર થી કોઈ ઉંમરમાં સંદેશ દર્શન પ્રગટ થયો ઉત્સાહ એ ઉંમરમાં જાતિ સ્મરણ જ્ઞાન આપણે થયું એટલે આ બધું એક પછી એવા પ્રસંગો બનતા ગયા તો ઉત્સાહ નો વધારો થતો જાય. બધું પ્રત્યક્ષ દેખાય પૂર્વનું અને બધું. 94 સાલ અને 97 સાલમાં ભગવાનની પ્રતિષ્ઠા થયા. જાતિ સ્મરણ ની વાત મામા ને ગુરુદેવ કરીએ છે પછી માતાજી એમ કે આ બધું તમે ઉત્સાહ કરો ને પછી બધા બહાર પડી જાય. એવું તમે પગે લાગશો કોક ને થશે કે શું છે સાહેબ રજા આપો તો હું ઉઠવીશ નહીં ના કરું. કઈ પૂછો પેલાની વાત તો કહેવામાં કરતા એ જોયું હોય ને એ જે ભાવના હોય ને એ ભાવ
ભાવનાનો ઉત્સાહ જુદો હોય. કહેવામાં તો અમુક જ આવે, સાચી વાત. એના પ્રસંગો તો અમુક હા. એવા પ્રસંગો ઉત્સાહના શણગારના અત્યારે તો ઘણા થતા હોય, પણ એ ભાવના ને એ બધું જોયું હોય ને એટલે તો નજરે જોનારને ખ્યાલ આવે. ખ્યાલ આવે. પણ હવે એ વખત નજરે જોવાના ભાગ્ય ન હોય એને એમ થાય કે આપણે થોડી વાત અમારી જેવા બાળકોના ભાગ્ય ન હોય તો આપણા મુખથી સાંભળે ત્યારે આનંદ આવે ને માતાજી. બાકી ચાલતો છે એમ જ એ વખતના ભાવ જે જોયા હોય એ પ્રસંગ જુદો લાગે.